કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આગળ વધીએ. ઓનલાઈન ક્લાસ ભૌતિક વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. રોજનું થયું આ તો. કેમ દરેક લેક્ચરમાં આવવાનું, તમને આમંત્રણ આપવાનું અને પછી તમે આમંત્રણનું માન આપીને તમે આવો, અમે તમને ભણાવીએ. ચલો, ઘણા તોય તમે સહનશીલતા ધરાવતા લોકો છો, કારણ કે કન્ટિન્યુઅસ મોબાઈલ લેપટોપ સામે રહેવું, બરાબર, અને એ અમારા બધા સબ્જેક્ટના થોડા વાગવા તકલીફવાળું કામ છે. એટલે તમને પહેલાં મારે આમ સેલ્યુટ મારવી પડે, કારણ કે તમે ખાલી ભૌતિક વિજ્ઞાન નથી ભણતા, તમે રસાયણ વિજ્ઞાને ભણો છો, બાયોલોજીવાળા જીવ વિજ્ઞાન ભણે છે અને મેથ્સવાળા મેથ્સ ભણે છે. અને વધારામાં રહી ગયું તો ઘણા અંગ્રેજીના પણ ઓનલાઈન ક્લાસ ભરે છે. એટલે તકલીફવાળું કામ તો છે જ, પણ બહુ હવે દિવસો ઝાઝા દૂર નથી. ધીમે ધીમે આપણે ઓફલાઈન પર ટૂંક જ સમયમાં મળવાના છીએ. કયો સમય એ ચોક્કસ કહી શકાય નહીં, પણ મળશું એ ચોક્કસ છે. એટલે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસના જીવનકાળ જેવું. કયા ન્યુક્લિયસનું ક્યારે વિભાજન થશે એ ચોક્કસ કહી શકાય નહીં, પણ દરેક ન્યુક્લિયસનું વિભાજન થશે એ ચોક્કસ કહી શકાય. એટલે ન્યુક્લિયસનો સરેરાશ જીવનકાળ નક્કી કરવામાં આવે છે. એમ આપણે લોકડાઉનના ખુલવાનો એટલે કે આપણા ભણવાના શરૂઆત થવાનો એક સરેરાશ જીવનકાળ નક્કી થશે. ક્યારે ખુલશે કશું કહી શકાય નહીં. ઓકે, ચાલો આપણે પ્રકરણ નંબર 4માં આગળ વધીએ. શું જોઈ ગયા આપણે? ઓર્સ્ટેડનું અવલોકન જોઈ ગયા કે ભાઈ ઓર્સ્ટેડ નામના મહાન વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે કોઈ પણ વાહક તારમાંથી વીજ પ્રવાહ પસાર થાય તો એ હંમેશા એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપતો જ હોય છે. આ વાત હતી ઓર્સ્ટેડના અવલોકનની. પછી આપેલા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જો કોઈ વીજભારિત એવો કણ કે કોઈ પ્રવાહધારી તાર મૂકવામાં આવે અને વીજભારિત કણને વી વેગથી ગતિ કરવામાં આવે તો તેઓ પણ શું અનુભવે છે? તો કે ચુંબકીય બળ. કયું? તો કે વિદ્યુત ભારિત કણ જો વી વેગથી ગતિ કરે તો ચુંબકીય બળ F બરાબર સદિશ F બરાબર Q ઇન્ટુ E ક્રોસ B સદિશ લઈએ છીએ આપણે. અને I પ્રવાહધારિત L લંબાઈનો તાર એટલે IL પ્રવાહખંડને B તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ચુંબકીય બળ સદિશ F કેટલું અનુભવે છે? કે IL સદિશ ક્રોસ B જેટલું અનુભવે. આ બંને માટે એમ્પિયરનો જમણા હાથનો હથેળીનો નિયમ આપ્યો છે આપણે કે આંગળીઓને મૂકેલી ક્ષેત્રની દિશામાં, અંગૂઠો મૂક્યો પ્રવાહની દિશામાં અને હથેળીમાંથી બહાર આવતો લંબ એ ચુંબકીય બળ. આ વાત કરી મેં IL ક્રોસ B માટે. એવી જ રીતે અંગૂઠો મૂકો વીજભારિત એવા કણના વેગની દિશામાં, આંગળીઓ મૂકો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, હથેળીમાંથી બહાર આવતો લંબ એ કોની દિશા આપે? Q ઇન્ટુ E ક્રોસ B દિશા. આ બધી ચર્ચા આ મેં તમને રીકેપ કરાયું. હવે પ્રીકેપમાં શું કે ભાઈ આજે બાયો અને સાવર્ટ બે મિત્રોએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે એમના સંયુક્ત સાહસ રૂપે એક નિયમ આપ્યો જેને કહેવાય છે બાયો સાવર્ટનો નિયમ. હવે કહે છે કે જે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જેટલી અગત્યતા કોની છે? ન્યૂટનના નિયમની છે, જે વ્યસ્ત વર્ગનો નિયમ છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે વ્યસ્ત વર્ગનો નિયમ છે. પછી જેટલી અગત્યતા વિદ્યુત ક્ષેત્રમાં કુલમ્બના નિયમની છે, એટલી જ અગત્યતા ચુંબકીય ક્ષેત્રમાં કોની છે? કે બાયો સાવરના નિયમની છે. આ બાયો સાવર નામના વૈજ્ઞાનિકોએ આપણને જુદા જુદા પ્રકારની પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની વાતો કરી હતી. સૌથી પહેલાં આપણે આજના લેક્ચરમાં જોઈશું
બાયો સાવરનો નિયમ અને એની સમજૂતી, ત્યાર પછી બાયો સાવરના નિયમોના ઉપયોગોની ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણે બે ઉપયોગો જે છે એના સૂત્રો માત્ર સ્વીકારીને ચાલવાનું છે એનસીઆરટીના સિલેબસ મુજબ, અને એક ઉપયોગ છે જે આપણે પુરવાર કરીશું. બરાબર. અને જેવો આ બાયો સાવરનો નિયમ છે એના જ પરિણામ જે આવ્યા ને એવા જ પરિણામ આપણને એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એના સર્કિટલ નિયમથી આપેલા. પરંતુ એ બંનેમાં શું તફાવત છે એ તો આપણે આગળ જઈશું ત્યારે જ કહીશું. અત્યારે આપણે એ કહેવાનો કોઈ અર્થ નથી. વધી આગળ. ચલો, બાયો સાવરનો નિયમ. બાયોટ, BIOT, બાયોટ, SAVART, સાવરટ. પણ ટ એ કેવો રહે છે? અહીંયા સાયલન્ટ રહે છે. એટલે બાયો સાવરનો નિયમ. બાયો સાવરે આપણને શું નિયમ આપ્યો હતો? જો હું તમને એ નિયમનું વિધાન કહું છું. આઈડિયલ પ્રવાહ ખંડને લીધે, આઈડિયલ પ્રવાહ ખંડને લીધે તે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્રને સૂત્ર, કયું સૂત્ર? ડીબી બરાબર μ0I/4π into dl cross r caret upon r square વડે દર્શાવાય છે. એટલે આ સૂત્ર આપણો શું થઈ ગયો? બાયો સાવરનો નિયમ. વિધાન સાંભળી લો બરાબર કે આઈડિયલ પ્રવાહ ખંડને લીધે તે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા એવા બિંદુએ ચુંબકીય ક્ષેત્રને સૂત્ર ડીબી સદિશ બરાબર μ0I/4π dl cross r caret upon r square વડે રજૂ કરી શકાય છે. અને પછી આમ પણ લખી શકો તમે કે ડીબી સદિશ બરાબર μ0I/4π. જો કેરેટ ના લખવું હોય તો dl cross r સદિશ લખો upon r cube. આમ પણ લખાય, કારણ કે r કેરેટ એટલે સદિશ r ભાગ્યા r, એટલે મેં લખાઈ દીધું dl cross r અને r cube. બરાબર. અહીં આપણે એવું કહીશું કે અહીં r કેરેટ બરાબર સદિશ r ભાગ્યા r, એટલે કે સદિશ r ની દિશામાંનો એકમ સદિશ કહેશો તમે. આઈડિયલ બરાબર શું? તો કે છે એને પ્રવાહ ખંડ કહેવાય. પ્રવાહ ખંડનો એકમ શું? એમ્પિયર ઇન્ટુ મીટર. હવે જેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર હોય ને એને ભવિષ્યમાં તમે ચુંબકત્વમાં ભણશો. આના પછીનું એક ચેપ્ટર છે પાછું, મેગ્નેટિઝમ એન્ડ મેટર, ચુંબકત્વના દ્રવ્ય.
હવે એ ચેપ્ટરમાં તમે ભણશો કે જેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર હોય ને એને ધ્રુવમાન કહેવાય. અને જે ધ્રુવમાન ધરાવે ને, બરાબર, એનામાં મેગ્નેટિઝમનો ગુણધર્મ હોય. જે વિદ્યુત ભાર ધરાવે ને એનામાં વિદ્યુત ક્ષેત્રનો ગુણધર્મ હોય. જે દ્રવ્યમાન ધરાવે ને એનામાં ગુરુત્વાકર્ષણનો ગુણધર્મ હોય. એટલે દ્રવ્યમાનના કારણે ગુરુત્વાકર્ષણ હોય, વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર હોય, એમ ધ્રુવમાનના કારણે ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે એમ્પિયર ઇન્ટુ મીટર એટલે આ આઈડિયલ પ્રવાહખંડ એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. અને એ મેગ્નેટિક ફિલ્ડ આટલું છે, બરાબર, જે આપણે કીધું. જ્યાં ડીબી બરાબર શું છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય, અથવા એને કહેવાય ચુંબકીય ફ્લક્સ ઘનતા કહેવાય, અથવા એને કહેવાય ચુંબકીય પ્રેરણ કહેવાય, અથવા એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. આ બધામાં એકમની વાત કરો. એકમ એનો ટી, ટી એટલે ટેસ્લા. ટેસ્લા એકમ હોય અથવા તો ન્યૂટન અપોન એમ્પિયર મીટર હોય. ન્યૂટન અપોન એમ્પિયર મીટર, ન્યૂટન અપોન એમ્પિયર મીટર હોય, અથવા વેબર અપોન મીટર સ્ક્વેર હોય. વેબર અપોન મીટર સ્ક્વેર હોય, અથવા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર હોય. દરેક એકમોથી લગભગ વાકેફ રહેવું પણ બહુ અઘરી વસ્તુ નથી. વારંવાર રૂટીન તમારામાં આવ્યા કરશે એટલે યાદ રહેવાનું છે, બરાબર. ન્યૂટન અપોન એમ્પિયર મીટર પરથી આનું પારિમાણિક સૂત્ર પણ તમે લખી શકો. ન્યૂટન માટે લખીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ હવે મીટર તોડી ગયા એટલે સીધો શું થશે? કિલોગ્રામ પ્રતિ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. એટલે પારિમાણિક સૂત્ર m1 L0 T-2 A-1. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું? આ. હવે તમે આ જે સૂત્ર લખ્યું છે એની પરથી એટલું કહી શકો છો કે આ જે કઈ ચુંબકીય ક્ષેત્ર તમને મળ્યું ડીબી, બરાબર, એ કોના સમપ્રમાણમાં થયું? તો કે આઈડિયલ પ્રવાહખંડના સમપ્રમાણમાં થયું. આઈડિયલ પ્રવાહખંડના સમપ્રમાણમાં. પછી આ જે ચુંબકીય ક્ષેત્ર થયું એ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. આઈડિયલ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત. એટલે આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એના માટે આપણે એક આ વસ્તુ યાદ રાખીએ કે આ ચુંબકીય ક્ષેત્ર જેમ દૂર જાવ તેમ ઘટતું જાય. અને આ પ્રવાહ જે છે વધારે હોય, બરાબર, એટલે પ્રવાહખંડનું મૂલ્ય, તેમ આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે હોય. એટલે જેમ આપેલા મેગ્નેટનું ધ્રુવમાન વધારે હોય તેમ પણ એનું મેગ્નેટિઝમ વધારે હોય. એ ફ્યુચરમાં તમે ભણશો. એટલે આ બાયો સાવરે તમને મૂલ્યની વાતો કરી. દિશા તો કહેવાના છે કે આ ડીબીની દિશા કઈ, બરાબર. ડીબીની દિશા તમે લખવાના કે આઈડિયલ ક્રોસ આર સદિશ લખો છો તમે, આઈડિયલ ક્રોસ આર સદિશ, બરાબર. એનાથી બનતા સમતલને લંબરૂપે જમણા હાથના સ્ક્રૂને મૂકો અને સ્ક્રૂને આઈડિયલ થી આર તરફ ફેરવો. સ્ક્રૂની અને જે દિશા તરફ આગળ ખસે એ દિશા કોની કહેવાશે? તો કે ચુંબકીય ક્ષેત્રની કહેવાશે. તમે એ રીતે બતાવી શકશો આમાં, બરાબર. હવે આની સમજૂતી મેળવી છે મારે. તો સમજૂતીમાં અહીંયા આગળ તમને આવો એક યાદચ્છિક આકારનો વાહક તાર લઈએ આપણે.
કોઈ પણ આકારનો યાદ જ છે, કેમ કે આપણે બાયો સાવર્ટમાં શું છે, સુરેખતા લેવાના છે, રિંગ લેવાના છે અને ગૂંચળું લેવાના છે. સુરેખતા, રિંગ અને ગૂંચળું, અને આ બધામાંથી પ્રવાહ પસાર કરવાના છે અને ચુંબકીય ક્ષેત્રની જોરશોરથી વાતો કરવાના છે. હવે આ જે છે એમાંથી પ્રવાહ I પસાર થાય છે. તો આપેલા વાહક તારને અસંખ્ય નાના 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 ખંડોમાં વિભાગેલો કલ્પો એવો એક વિભાગ અહીંયા આગળ મેં વિચાર્યો. આટલો કહે છે. જો આ એક નાનકડો ખંડ વિચાર્યો, બરાબર, અને એક ખંડ છે તમારો કયો, આઈડિયલ સદિશ, બરાબર. હવે એ આઈડિયલ સદિશ છે એટલે એ આ બાજુ થશે સ્પર્શક દિશામાં. હવે એક ખંડની સાપેક્ષે r સદિશ ધરાવતું બિંદુ આ લઈ લઉં, ધારો કે બિંદુ P. આઈડિયલ પ્રવાહ ખંડને લીધે તે ખંડની સાપેક્ષે r સદિશ ધરાવતા બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે તમારી પાસે આ છે આઈડિયલ r, બરાબર. આ સદિશ છે તમારો કયો, dl સદિશ. dl સદિશ અને r સદિશ, dl સદિશ અને r સદિશ થી બનતું આ સમતલ, એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો, થીટા. તો પછી P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થશે, બોલો, સોચો કઈ થશે? અંગૂઠો મૂકો, બરાબર, ક્યાં, પ્રવાહ દિશામાં. આંગળીઓ ભટકાશે અંદર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ ચોકડી, પછી એક ક્ષેત્ર આમ જશે આખું. એટલે તમે અહીંયા આગળ તારની ઉપરથી જશે આ ક્ષેત્ર રેખા, અને અહીંયા ક્ષેત્ર રેખા તારની પાછળથી જશે. અને જો એટલા જ અહીંયા r અંતરેની વાત કરશો ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવશે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું, પુસ્તકના પાનેલમ અને પાનની અંદર તરફ. આ ક્ષેત્ર રેખા વીંટળાઈ આ રીતના જોઈ લો. આપણે વાત કરી લીધી ઓસ્ટેનના અવલોકનમાં, આ તો ફરી રિપીટ થાય છે. દરેકે દરેક ખંડને લીધે તમને આ મળશે શું, ચુંબકીય ક્ષેત્ર. પણ દરેક વખતે r સદિશ જુદો જુદો હશે. જુદા જુદા r સદિશ માટે મને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે, જુદું જુદું. જુદા જુદા r સદિશ માટે ચુંબકીય ક્ષેત્ર તમને જુદું જુદું મળે. ક્લિયર દિમાગમાં? ઓકે. હવે હું શું કરીશ ખબર, જુદા જુદા જે મારી પાસે ખંડ છે ને એ દરેક ખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર લીધો. સપોઝ હું dB1 લખું તો પ્રવાહ તો આ જ રહેવાનો, અને આ 4π. હા, જો મારે આની પણ માહિતી આપવાની હતી, એક મિનિટ, અહીંયા આગળ એક માહિતી મારે એ પણ આપવાની હતી, લખ્યું એટલે મને યાદ આવ્યું. μ0 બરાબર શું, શૂન્યાવકાશની પારગમ્યતા. પારગમ્યતા એટલે પરમિએબિલિટી. પરમિએબિલિટી એટલે આપણે દરેક પદોની ઓળખાણ આપવાની. શૂન્યાવકાશની પારગમ્યતા જેની કિંમત છે 4π × 10⁻⁷ ટેસ્લા × મીટર/એમ્પિયર. શૂન્યાવકાશની પારગમ્યતા 4π × 10⁻⁷ ટેસ્લા × મીટર. એટલે અહીંયા આગળ જે સપ્રમાણતા અચળાંક આવે ને એની જગ્યા પર આ કિંમત મૂકવાની આવે. અને હજી તમારે આ dB માં હજી પણ એક વસ્તુ બાકી છે. જો તમે dB ને આઈડિયલ ના સમપ્રમાણમાં કીધું, એટલે I ના સમપ્રમાણમાં અને ખંડના પણ સમપ્રમાણમાં, dB ને r² ના વ્યસ્ત પ્રમાણમાં. પણ તમે જો આ ક્રોસ પ્રોડક્ટ હટાવી દો તો dB એ sin θ ના પણ સમપ્રમાણમાં થાય. કારણ કે જેમ થીટાની વેલ્યુ વધારે થતી થશે
તો સાઈન થીટા વધારે મળશે. સાઈન થીટા વધારે મળશે તો ડીબી તમને વધારે મળશે. એટલે થીટાની વેલ્યુ પર પણ તે આધાર રાખે છે. ઓકે, ચલો આ એક માહિતી થોડી બાકી હતી, થોડા માટે બેકમાં ગયા. હવે અહીંયા મ્યુ 0 પણ 4 પાઈ, પછી એ લખ્યું dl1 ક્રોસ r1 કેરેટ અપોન r1 સ્ક્વેર. કેમ આપણે r1 લખ્યું? કારણ કે તમે આ dl1 ખંડ લો તો અહીંથી આ અંતર બદલાઈ જવાનું, પ્રવાહ એનો એ જ રહેશે, બાકી બધું એનું એ. પછી બીજો ખંડ લો મ્યુ 0 i અપોન 4 પાઈ dl2 ક્રોસ r2 અપોન r2 સ્ક્વેર. કેરેટ લઈએ ને, હજી આપણે આ નથી મૂકતા, કેરેટ મૂકીને ચાલે છે. એવી રીતે db3 મ્યુ 0 i અપોન 4 પાઈ dl3 ક્રોસ r3 caret and so on. dbn અચળ તો એ જ રહેવાના. dln ક્રોસ rn caret rn સ્ક્વેર. જો સમગ્ર તાર ઉપર તમે રેખા સંકલન લો તો એ શું લખશો ખબર છે? સમગ્ર તારમાંથી પસાર થતા પ્રવાહને લીધે P પાસે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર. બરાબર, આ દરેક ખંડને લીધે આ બધું શું છે? દરેક ખંડના લીધે મળતા એવા ચુંબકીય ક્ષેત્રો છે. પર્ટિક્યુલરલી ક્યાં? પી બિંદુ પાસે. અને પી બિંદુનું દરેક ખંડથી અંતર કેવું? જુદું જુદું, એટલે કે સાંજ સદિશ જુદા જુદા. બરાબર, એટલે પી પાસે મળતું કુલ ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો સદિશ બી ઇન્ટિગ્રેશન ઓફ ડીબી મ્યુ 0 i અપોન 4 પાઈ ઇન્ટિગ્રેશન નીચે l એટલે કે સમગ્ર રેખા પરનું સંકલન dl ક્રોસ r કેરેટ અપોન r સ્ક્વેર. b બરાબર મ્યુ 0 i અપોન 4 પાઈ dl ક્રોસ r સદિશ લખજો ફ્યુચરમાં આપણે ક્રોસ પ્રોડક્ટ હટાઈને સાઇન લખવાના છે. બરાબર, જોઈ લો કમ્પ્લીટ તમારા બોર્ડ ઉપર બાયો સાવરનો નિયમ. જોઈ લો નજર. ચલો સરસ. હવે એક વસ્તુ સમજી લો તમે. ટૂંકમાં સમજાવું જો ડિરેક્શન માટે. આ થીટા છે, બરાબર, અને આ છે આઈડિયલ સદિશ, આ છે આર સદિશ. બરાબર, તો તમે સ્ક્રૂને જો આમ ફેરવશો અહીંથી આઈડિયલ થી આર તરફ તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર. એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું? અંદર તરફ, જે આપણે ચોકડી વડે બતાવેલું છે. પણ માની લો કે તમે આ બાજુ આર સદિશ લો છો અને આ બાજુ છે આ, કે એ તો આપણે પ્રવાહ દિશા તો બદલતા જ નથી ને, ખાલી સાંજ સદિશ એની ડિરેક્શન ચેન્જ કરી દીધી. હવે તમે જો કે આ બાજુ તમે સ્ક્રૂને ફેરવ્યો, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર દિશા શું થઈ?
બહાર અંદર, બરાબર. જે મેં બ્લેક આ તીર બતાવ્યા છે શું છે, સ્ક્રૂને ફેરવવાના છે, અને એને ના ફેરતો જમણા હાથની આંગળીને ફેરવો, બરાબર. આઈડિયલ છે એટલે આંગળીઓને ફેરવી ક્યાંથી, ટક 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 ટક, તો અંગૂઠો ક્યાં જાય છે, અને અહીં આગળ આમ, બરાબર. આમ આવવા દો એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં બહાર. એટલે આ બાયો સાવરના નિયમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે આપણે, કારણ કે બાયો સાવરના ઉપયોગ નંબર 1, ઉપયોગ નંબર 2, ઉપયોગ નંબર 3, બરાબર. એમાં આ બાયો સાવરના નિયમનો ઉપયોગ કર્યો છે. નો ડાઉટ આપણે સૂત્ર તો એક જ સાબિત કરવાનું આવશે, રિંગ વાળું, પણ બાકીના બેના પરિણામ તો યાદ રાખવા જ પડશે, કારણ કે એ બેના પરિણામ જો તમને યાદ હશે, એ બેના પરિણામ તમને યાદ હશે તો દાખલામાં આવડશે, નહીં તો દાખલા બધા ઉપરથી જશે, બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નવા બોર્ડ તરફ આગળ વધીએ. બાયો સાવરના નિયમના ઉપયોગો. બાયો સાવરના નિયમના ઉપયોગો. બાયો સાવરના નિયમની મદદથી જુદી જુદી પરિસ્થિતિમાં આપણે પ્રવાહધારિત તાર કે ગૂંચળું કે રિંગ ના લીધે ચુંબકીય ક્ષેત્રના કયા કયા સૂત્રો આવે છે એ મેળવીએ આપણે. ઉપયોગ નંબર 1, I પ્રવાહધારિત સુરેખ તારથી R જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. I પ્રવાહધારિત સુરેખ તારથી R જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. હવે આ પ્રવાહધારિત તારની લંબાઈ ગમે તે હોય, બરાબર, એના કિસ્સામાં આપણે જોઈશું. પછી બીજો ઉપયોગ, R ત્રિજ્યાની I પ્રવાહધારિત રિંગના કેન્દ્રથી તેની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. અને ત્રીજું, I પ્રવાહધારિત R ત્રિજ્યાના એકમ લંબાઈ દીઠ N આંટા વાળા સોલેનોઇડ ની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. એમાં પહેલો ને ત્રીજો પાછો રિપીટ થશે શેમાં? એમ્પિયરના સર્કિટલ નિયમમાં, પણ અલગ કેસમાં. એમ્પિયર એ સર્કિટલના નિયમનો જે કેસ આવશે ને એમાં અતિ લાંબો સુરેખ તાર
અને અતિ લાંબુ સોલેનોઇડ, આ બે આવશે. અતિ લાંબાની વાત કરવાની આવશે તે એમ્પિયરના સર્કિટના નિયમમાં. જ્યારે આપ ખરેખર તો બાયો સાવરના નિયમને સેલ્યુટ મારવી જોઈએ, કારણ કે એણે કોઈ રિસ્ટ્રિક્શન આપ્યું નથી. તમારે સીમિત લંબાઈનો તાર લેશો તોય નો પ્રોબ્લેમ, અતિ લાંબો તાર લેશો તોય નો પ્રોબ્લેમ, એન આંટાવાળી રિંગ લેશો નો પ્રોબ્લેમ, એક આંટાવાળી રિંગ લેશો નો પ્રોબ્લેમ, રિંગના કેન્દ્ર પર લેવું છે નો પ્રોબ્લેમ, અક્ષથી અતિ દૂરના બિંદુએ લેવું છે તોય નો પ્રોબ્લેમ. ઓ કોઈ પ્રોબ્લેમ જ નથી. આ પણ કહે છે આઈ પ્રવાધનમાં સોલેનોઇડ સીમિત લંબાઈનું એલ લંબાઈનું સોલેનોઇડ લેવું છે નો પ્રોબ્લેમ, અતિ લાંબુ સોલેનોઇડ લેવું છે નો પ્રોબ્લેમ, સોલેનોઇડના છેડા પર ચુંબકીય ક્ષેત્ર લાવવું છે નો પ્રોબ્લેમ, મધ્ય બિંદુ લાવવું છે નો પ્રોબ્લેમ. ટૂંકમાં નામનો પ્રોબ્લેમ બાયો સાવરમાં નહોતો. અને તમને કહું છું કે આપણી આ સીબીએસઈ એનસીઆરટીના સિલેબસ કરતાં જે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનો જે ગુજરાત બોર્ડનો સિલેબસ હતો અફલાતુન હતો. આ પેટ ચોડીને પીડા ઊભી કરી, બરાબર. બીજાની થાળીમાં ડોક્યું કરવા ગયા કે પારકે ભાણે લાડુ મોટો, એ કહેવત સાબિત થઈ કે પારકે ભાણે તમને લાડુ મોટો લાગ્યો, પછી ખબર પડી કે એ લાડુ તમારી થાળીમાં આવ્યો ત્યારે ખબર પડી કે લક્કડ કે લાડુ, ખાય એવો બી પસ્તાય, ન ખાવે એવો બી પસ્તાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હશે. ભગવાન આ શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે કે ભાઈ પોતાની બુદ્ધિથી વિચારો કે વિદ્યાર્થીને કઈ વસ્તુ અગત્યની છે. હવે આ એકચ્યુઅલી મસ્ત હતા ત્યારે એની સાબિતી જતી રહી, આની સાબિતી જતી રહી, એક સાબિતી રાખી. એટલી મસ્ત સાબિતીઓ એ લોકોએ આપેલી હતી અફલાતુન. અને એ સાબિતી આપેલી એટલે સૂત્રને ગોખવું નહોતું પડતું. આ તો અત્યારે હું સૂત્ર લખીશ ગોખવાનું, આ તો લાવીશ, આ સૂત્ર લખીશ ગોખવાનું, બરાબર હશે. ચાલો એક પછી એક ઉપયોગમાં પહેલા હું અત્યારે ખાલી પહેલો ઉપયોગની જ અત્યારે આજના લેક્ચરમાં વાત કરીશ, બરાબર. બીજા લેક્ચરમાં આ ઉપયોગની વાત કરીશ અને એની ચર્ચા કરીશ, અને પછી આ પરિણામ પણ આપી દઈશ એ જ બીજા લેક્ચરમાં. એટલે અત્યારના આ લેક્ચરમાં ખાલી આની વાત કરીએ, બરાબર. ચાલો સૌથી પહેલા આઈ પ્રવાહ ધારિત સુરેખ તારથી વાય જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો હવે એના માટે હું શું કરીશ કહું? એના માટે હું અહીંયા આગળ તમારી પાસે આવી વાત કરીશ. આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. એટલે અક્ષો તો મેં બતાવી દીધી, જરૂર નથી કે એ જ અક્ષ લેવાય. આ એક તાર લઈ લીધો મેં, બરાબર. અહીંયા આગળ હવે આ તાર લીધો ને મેં, તો અહીંયા આગળ આ મધ્ય બિંદુથી આ તારની લંબાઈ L1 કીધી. એટલે ટૂંકમાં અંતર બતાવ્યું. તારની લંબાઈ તો ટોટલ L જ છે. જે L1 પ્લસ L2 છે. ઓકે, ચાલો. અહીંયા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પી બિંદુએ તારમાંથી વહેતો પ્રવાહ આ રહ્યો. કઈ દિશામાં છે? x દિશામાં. એટલે પ્રવાહ x દિશામાં આવ્યો. ચુંબકીય ક્ષેત્ર y અંતર શોધવું છે, બરાબર.
તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? આમ અંગૂઠો પી બિંદુ આંગળીઓ બહાર આવશે એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ તમે જોશો ને તો આમ બતાવાય. અને 3D દોરું તો ચોકડી બનાવવી પડે એટલે કઈ અક્ષ થઈ? આ ઝેડ અક્ષ થાય. કેમ? કારણ કે જો IL સદિશ એ કઈ બની? IL સદિશ એ IL I કેરેટ બની. IL સદિશ એ IL I કેરેટ બની x દિશા બરાબર. અને R સદિશ જે બની બરાબર એ કઈ બની તમારે? y j કેરેટ. y j કેરેટ. હવે વિચાર કરો, મેં IL I કેરેટ લખી, R Y J કેરેટ લખી બરાબર. તો આવી પરિસ્થિતિમાં તમે મને શું કહેશો કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર સદિશ B બરાબર તમે μ0 I upon 4 પાઈ ઇન્ટુ બ્રેકેટમાં L ક્રોસ R સદિશ upon R ક્યુબ પરથી આ કઈ છે? I ક્રોસ J એટલે આ B ક્યાં મળશે? B ની દિશા, કારણ કે આ I ક્રોસ J બરાબર K કેરેટ એટલે B ની દિશા K કેરેટ એટલે કે પ્લસ Z અક્ષની દિશામાં મળે. એટલે એવું કઈ જરૂર નથી કે કાયમ માટે તમારે તારને x અક્ષ પર મૂકો. તમે તારને કઈ અક્ષ પર મૂકો છો એ જુઓ અને કઈ અક્ષ પરના બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તે મને કહો. અહીં કીધા બાદ અહીંયા આગળ હવે હું તમને એક આ વસ્તુ બતાવી દઉં. આપણી પાસે તૈયાર સૂત્ર આ છે. આ y અંતર તારના બે છેડાઓએ y અક્ષ સાથે બનાવેલા ખૂણા θ1 અને θ2 છે બરાબર. હવે ડાયરેક્ટ આપણે સૂત્ર જે યાદ રાખવાનું છે એ આ છે. યાદ રાખો, ડાયરેક્ટ જે ફોર્મ્યુલા યાદ રાખવાની છે આ કે સદિશ B બરાબર μ0 I upon 4 pi y μ0 I upon 4 pi y sin θ1 વત્તા sin θ2 અને ઇન્ટુ K કેરેટ બરાબર. હવે એ પરિસ્થિતિમાં તમારે જોવું હોય તો અહીંયા આગળ sin θ1 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર. હવે કર્ણની લંબાઈ જોઈતી હોય તો શું થાય? અહીંયા આગળ L1 સ્ક્વેર વત્તા y સ્ક્વેર અને એનું વર્ગમૂળ. એટલે અહીંયા આગળ તમે આકૃતિ પરથી એવું કહી શકો કે sin θ1 બરાબર સામેની બાજુ એટલે L1 છેદમાં કર્ણ એટલે L1 સ્ક્વેર વત્તા y સ્ક્વેર sin θ2 બરાબર કેટલા? L2 upon L2 સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર. પછી બીજું એવું પણ કહી શકો tan θ1 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે L1 upon y tan θ1 બરાબર L1 upon y tan θ2 બરાબર L2 upon y. જુદી જુદી પરિસ્થિતિમાં જો તમને એમ કીધું હોય કે આ L1 L2 સરખા છે તો તમારી L1 L2 સરખા કરીને ચાલો.
બરાબર. જો એમ કીધું છે કે L1 0 છે ને L2 એ જ L છે તો એ રીતે ચાલો. બરાબર. પણ જો કીધું છે કે L1 L2 ઇન્ફાઇનાઇટ છે તો પછી જો L1 L2 ઇન્ફાઇનાઇટ હોય બરાબર તો tan થીટા બરાબર ઇન્ફાઇનાઇટ એટલે π/2 થઈ જાય અને π/2 થઈ જાય એટલે sin π/2 sin π/2 2 એટલે સીધું અનંત લંબાઈના તારનો કિસ્સો. આ એક કાંકરે ઢગલાબંધ પક્ષીઓ મરી જાય. આ પેલો આ કિસ્સો મેં તમને આ ધારો કે તમારે આ કન્ફ્યુઝન લાવતું હોય તો અહીંયા ચોકડી કરી દેજો તોય ચાલશે. તો મેં તમને બતાવી કે z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય z અક્ષ આ રીતે થઈ બરાબર. તમે પ્રવાહ આમ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય એટલે ઋણ z દિશામાં. ટૂંકમાં અહીંથી જ નક્કી થઈ ગયું કે આ L તમે કઈ લીધી છે I કેરેટ. R એટલે કે આપણે શું લખ્યું છે y. એ ક્યાં છે J કેરેટ. તો I ક્રોસ Z એટલે કે K એટલે કે K. ક્લિયર? આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ. છતાંય ચિંતન મનોમંથન કરજો. મેં માત્ર આ જ વસ્તુનું બતાવ્યું છે અને એ પરિણામ યાદ રાખવાનું છે. કયું? તો કે પરિણામ યાદ રાખજો આ. બરાબર. અને એ આ બંને આ બધા લખ્યા મેં આ આકૃતિ પરથી લખ્યા. બરાબર. અને આ છે તમારી યામાક્ષ પદ્ધતિની z અક્ષ. આ છે તમારું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. આ બાજુ પ્રવાહ છે કે જે x દિશામાં છે એટલે એ મેં અહીંયા બતાવી દીધું છે માહિતી. બરાબર. એ કઈ જરૂર નથી કે તમારે આ જ લેવી. ચોઇસ ઇઝ યોર્સ. જોઈ લો. બરાબર. નેક્સ્ટ સેશનમાં બીજા લેક્ચરમાં આપણે આવીએ છીએ. આનું સૂત્ર મેળવીશું અને આ પણ આની જેમ ડાયરેક્ટ જ ઉઠાવીશું. ડાયરેક્ટ ઉઠાવીશું આપણે. ઓકે, જોઈ લો.